શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ, પ્રોફેસર ઉમિતભાઈ એચ પટેલ. આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ તેમાં બેન્કિંગ ક્ષેત્રે તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓ અથવા તો બેન્કિંગ ક્ષેત્રે શું પરિવર્તનો આવ્યા છે સમય મુજબ, તે ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતનું જે બેન્કિંગ વ્યવસ્થા તંત્ર છે એમાં મોટાભાગની બેન્કિંગ વ્યવસ્થા પર આરબીઆઈના નીતિ નિયમોને આધીન આ બેન્કિંગ વ્યવસ્થા કામ કરી રહી છે. જે આરબીઆઈ હસ્તક આરબીઆઈના નીતિ નિયમો લાગુ પડે છે તેને સંગઠિત નાણાકીય વ્યવસ્થા કહેવામાં આવે છે. આ સંગઠિત નાણાકીય વ્યવસ્થામાં કેવા પરિવર્તનો આવ્યા છે, કેવા સુધારા થયા છે, તેની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો સંગઠિત નાણાકીય વ્યવસ્થામાં આ રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કો અથવા જે જાહેર ક્ષેત્રની વેપારી બેન્કોની આપણે જે પ્રગતિ, સિદ્ધિઓ અને મર્યાદાઓની જે ચર્ચા કરી, એ ઉપરાંત સહકારી બેન્કિંગ માળખું, ઔદ્યોગિક બેન્કો, બચત બેન્કો, આંતરરાષ્ટ્રીય બેન્કો, ગ્રામીણ બેન્કો, આ બધી બેન્કોનો સમાવેશ થાય છે. આ બધી બેન્કોને પણ આરબીઆઈના નીતિ નિયમો લાગુ પડે છે. તો આ બેન્કિંગ ક્ષેત્રમાં આરબીઆઈ અને સરકાર દ્વારા કેવા સુધારા કરવામાં આવ્યા છે તે બાબતની આપણે ચર્ચા કરવાના છીએ. અસંગઠિત નાણાકીય વ્યવસ્થા છે તેમાં તો આરબીઆઈના નીતિ નિયમો લાગુ પડતા નથી. અસંગઠિત નાણાકીય વ્યવસ્થા એટલે જે આરબીઆઈના કાયદા હોય, બેંક રેટને લગતા, વ્યાજદરને લગતા, ધિરાણને લગતા, થાપણને લગતા, તેઓ કોઈ નીતિ નિયમોનું પાલન થતું હોતું નથી. તે અસંગઠિત નાણાકીય વ્યવસ્થા. અને આજે આ સંગઠિત નાણાકીય વ્યવસ્થા પર આરબીઆઈનો કે સરકારનો કોઈ કંટ્રોલ નથી, નિયંત્રણ નથી. દાખલા તરીકે શાહુકારો તરીકે ઓળખાતા હોય તે શેઠિયાઓ હોય, શ્રોફ હોય, પેઢીઓ હોય, બિન સંગઠિત ફાઇનાન્સ કંપનીઓ હોય, આ બધી કંપનીઓ પણ મુખ્યત્વે થાપણો નથી સ્વીકારતી, પણ ધિરાણ આપીને ઊંચું વ્યાજદર લઈ શોષણ કરતી હોય છે. અને શોષણના કારણે ઘણા બધા આપઘાતના પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે. એમના વ્યાજદરો સરકારી બેન્કો કરતાં 2 ગણા, 3 ગણા, 4 ગણા પણ હોઈ શકે છે. તો કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી. બરાબર. જે લોકો ગરજવાનો હોય, જેને નાણાંની જરૂર હોય, તેવા લોકો આવા શેઠિયાઓ, સરાફો, શ્રોફ, પેઢી, બિન ફાઇનાન્સ કંપનીઓમાંથી ધિરાણ મેળવતા હોય છે અને ઊંચું વ્યાજ ચૂકવતા હોય છે. સરવાળે તેમનું શોષણ થતું હોય છે. બરાબર. તો આ સંગઠિત નાણાકીય વ્યવસ્થા છે. પણ આપણે જે ચર્ચા કરવાની છે સંગઠિત નાણાકીય વ્યવસ્થા. વેપારી બેન્કો, સહકારી બેન્કો, ઔદ્યોગિક બેન્કો, ગ્રામીણ બેન્કો ઉપરાંત આજે કેટલીક ખાનગી બેન્કો પણ સરકારના નીતિ નિયમોને આધીન ચાલતી હોય છે. ખાનગી બેન્કો એટલે 51% મૂડી ખાનગી વ્યક્તિઓની હોય છે, શેર હોલ્ડરના માલિકોની હોય છે. બરાબર. એ ખાનગી બેન્કો યસ બેન્ક છે, રાજસ્થાન બેન્ક છે, એચડીએફસી બેન્ક છે, એક્સિસ બેન્ક છે, આઈસીઆઈસીઆઈ બેન્ક છે. આ બધી મોટા પાયા ઉપર ભારત દેશમાં ચાલતી ખાનગી ક્ષેત્રની બેન્કો છે. બરાબર. આ ખાનગી ક્ષેત્રની બેન્કોને પણ આરબીઆઈના નીતિ નિયમો લાગુ પડતા હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ચર્ચા કરવાના છીએ તેમાં સંગઠિત નાણાકીય વ્યવસ્થામાં બેન્કિંગ ક્ષેત્રે કેવા સુધારાઓ થયા છે તેની શરૂઆત કરીશું. બરાબર. તો વિશ્વનો કોઈ પણ દેશ હોય, ભારત હોય, અમેરિકા હોય, બ્રિટન હોય કે જાપાન હોય,
કોઈપણ અર્થતંત્ર માટે બેન્કિંગ ક્ષેત્ર એ મહત્ત્વનું અને પાયાનું અથવા તો કરોડરજ્જુ સમાન છે તેમ કહીએ તો પણ ખોટું નથી. આ બેન્કિંગ ક્ષેત્ર બચતોને ગતિશીલ કરવા માટે અને આ બચતો એકત્રિત કરીને બચતોને ધિરાણના સ્વરૂપમાં પહોંચાડવા માટે, આર્થિક વ્યવહાર પતાવવા માટે બેન્કોની ભૂમિકા મહત્ત્વની છે. દેશના બદલાતા સમય મુજબ, પ્રવાહો મુજબ બેન્કિંગ ક્ષેત્રને સજ્જ રહેવું પડે છે. ભારતમાં 1991થી જો વિદ્યાર્થી મિત્રો આ જે બેન્કિંગ ક્ષેત્રે સુધારા થયા તેમાં ખાસ 1991થી સુધારાઓ વધારે થયા છે. 1991માં વડાપ્રધાન નરસિંહ રાવ, ફાઇનાન્સ મિનિસ્ટર મનમોહન સિંહ, તો 1991માં નવી આર્થિક નીતિ અપનાવવામાં આવી ભારતમાં. આ નવી આર્થિક નીતિના ભાગરૂપે બેન્કિંગ ક્ષેત્રને કાર્યક્ષમ બનાવવા માટે નરસિમ્હન કમિટીની ભલામણો અનુસાર તેમાં કેટલાક આર્થિક સુધારા કરવામાં આવ્યા. તો તેમાં જરૂરિયાત મુજબ તેમાં ફેરફારો પણ સમય બદલાય તેમ તેમાં પરિવર્તનો સુધારા કરવામાં આવ્યા. તો બેન્કિંગ ક્ષેત્રમાં આ નવી આર્થિક નીતિ મુજબ કઈ બાબતોમાં પરિવર્તનો અથવા સુધારા કરવામાં આવ્યા છે તેની આપણે ક્રમ બાય ક્રમ ચર્ચા કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો પહેલું રોકડ અનામત પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો. બરાબર, રોકડ અનામત પ્રમાણ, કેશ રિઝર્વ રેશિયો. તો પહેલાં રોકડ અનામત પ્રમાણનો અર્થ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, પછી તેમાં કેવા ફેરફારો થયા તેની ચર્ચા કરીશું. તો વેપારી બેન્કોને તેમની થાપણોનો અમુક ભાગ આરબીઆઈમાં જમા કરાવવો પડે. દેશની જે કંઈ વેપારી બેન્કો છે કે બીજી સહકારી બેન્કો છે તેમને આરબીઆઈમાં તેમની થાપણોના અમુક ભંડોળ કે અમુક રોકડ અનામત આરબીઆઈમાં જમા રાખવી પડે. કારણ ભવિષ્યમાં બેંકને કોઈ નાણાકીય પ્રશ્ન ઊભો થાય તો આ રોકડ અનામત પ્રમાણ જે બેંકમાં હોય તે સમયે આરબીઆઈ મદદરૂપ થતી હોય છે. અને આરબીઆઈ દરેક બેન્કોને આ ફરજ પણ પાડી શકે છે, કારણ કે આરબીઆઈની મંજૂરી વિના કોઈ પણ બેંક શરૂ થઈ શકતી નથી. બરાબર? તો 1962માં કેશ રિઝર્વ રેશિયોનું પ્રમાણ 3%થી વધુમાં વધુ 15%, એટલે કે 1962માં 3%થી 15%ની વચ્ચે આ પ્રમાણ રોકડ અનામત પ્રમાણ રાખવામાં આવ્યું હતું. 1973માં 3%થી 5% કરવામાં આવ્યું. બરાબર? અને તે પછી માર્ચ 2020 સુધીમાં ઘટાડીને 15%થી પણ ઘટાડીને 3% કેશ રિઝર્વ રેશિયોનું પ્રમાણ કરવામાં આવ્યું છે. આજે આ કેશ રિઝર્વ રેશિયોનું પ્રમાણ 3% છે. એટલે કે દરેક બેન્કોએ તેના ભંડોળના અથવા તો થાપણોના રોકડ સ્વરૂપમાં આરબીઆઈમાં એટલું ભંડોળ 3% જમા કરાવવું પડે છે. તે કેશ રિઝર્વ રેશિયો રોકડ અનામત પ્રમાણ કહેવાય. બેન્કિંગ ક્ષેત્રને કાર્યક્ષમ બનાવવા માટે ક્રમશઃ રોકડ અનામત પ્રમાણમાં આ રીતે આપણે ચર્ચા કરી તે પ્રમાણે ફેરફારો કરવામાં આવ્યા છે. 15%થી ઘટાડીને 3% આજે કેશ રિઝર્વ રેશિયોનું પ્રમાણ છે. બરાબર? તો રોકડ અનામત પ્રમાણમાં ઘટાડાથી બેન્કોને વિવિધ ક્ષેત્રોના ધિરાણ માટે વધુ ભંડોળ પ્રાપ્ત થાય છે. જેટલી રોકડ રકમ બેંકમાં ઓછી જમા કરાવવી પડે આરબીઆઈમાં, એટલું નાણું બેન્કો પાસે વધુ રહે અને વધુ નાણાંનો ઉપયોગ આ બેન્કો ધિરાણ માટે કરતી હોય છે અને દેશના આર્થિક વિકાસને વેગ મળતો હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો, કેશ રિઝર્વ રેશિયો CRR ફુગાવાના સમયમાં રોકડ અનામત પ્રમાણમાં વધારો કરવામાં આવે છે, જ્યારે મંદીના સમયમાં રોકડ અનામત પ્રમાણમાં ઘટાડો કરવામાં આવે છે. એટલે કે ફુગાવાના સમયમાં નાણું મોંઘું કરવામાં આવે એટલે આરબીઆઈ રોકડ અનામતોનું પ્રમાણ વધારે, એટલે તેટલું નાણું આરબીઆઈમાં વધુ જાય અને ઓછું નાણું
લોકો પાસે ધિરાણ સ્વરૂપે જાય એટલે ખરીદ શક્તિ ઘટે, ચીજવસ્તુના ભાવ ઘટે, બરાબર. એ જ રીતે મંદીના સમયમાં રોકડ અનામતનું પ્રમાણ ઘટાડવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે તેનો મહત્ત્વનો ઉપયોગ ફુગાવાના સમયમાં અને મંદીના સમયમાં ફેરફાર કરવા માટેનો છે, બરાબર. બીજી બાબત, કાયદામાન્ય રોકડ અનામત પ્રમાણ. રોકડ અનામત પ્રમાણની જેમ કાયદામાન્ય, કાયદાને આધીન, ફરજિયાત દરેક બેંકોને અમુક ભંડોળ આરબીઆઈમાં જમા કરાવવું પડે તે કાયદામાન્ય રોકડ પ્રમાણ કહેવાય, બરાબર. વેપારી બેંકો તેમની થાપણોના અમુક ભાગ સલામત અને તરલ સ્વરૂપે અથવા અસ્ક્યામતોના સ્વરૂપે કોઈપણ જાતની જામીનગીરી વિના, કોઈપણ જાતના જોખમ વિના બેંકો આરબીઆઈમાં રોકડ સ્વરૂપમાં કે સોનાના સ્વરૂપમાં કાયદાને આધીન આરબીઆઈમાં જે જમા કરાવવામાં આવે તેને કાયદામાન્ય રોકડ પ્રમાણ કહેવામાં આવે છે. તો કાયદામાન્ય રોકડ પ્રમાણમાં પણ ફુગાવાના સમયમાં વધારો કરવામાં આવે છે, મંદીના સમયમાં ઘટાડો કરવામાં આવે છે. રાષ્ટ્રીયકરણ સમયે કાયદામાન્ય રોકડ પ્રમાણ 38% જેટલું હતું. આજે કાયદામાન્ય રોકડતાનું પ્રમાણ 2018-19માં ઘટાડીને 18% કરવામાં આવ્યું છે. એટલે કે બેંકો એ કાયદાને આધીન તેમના કુલ ભંડોળના 18% ભંડોળ આરબીઆઈમાં જમા કરાવવામાં આવતું હોય છે. અને આનો ઉપયોગ પણ રોકડ અનામત પ્રમાણની જેમ કાયદામાન્ય રોકડ પ્રમાણનો ઉપયોગ પણ ફુગાવાના સમયમાં વધારો કરવામાં આવે છે અને મંદીના સમયમાં ઘટાડો કરવામાં આવે છે. એટલે રોકડ અનામત પ્રમાણ અને કાયદામાન્ય રોકડ પ્રમાણ બંનેમાં ફુગાવાના સમયમાં અને મંદીના સમયમાં ફેરફારો કરવામાં આવતા હોય છે. હવે ત્રીજો મહત્ત્વનો સુધારો, ફેરફાર જે થતા હોય છે તે વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવે, બેંક રેટમાં ફેરફાર કરવામાં આવે, રેપો રેટમાં ફેરફાર કરવામાં આવે, રિવર્સ રેપો રેટમાં પણ ફેરફાર કરવામાં આવે. આમાં જે બેંક રેટ છે તે ફુગાવાને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવતો હોય છે. ફુગાવાના સમયમાં બેંક રેટમાં વધારો કરવામાં આવે, મંદીના સમયમાં બેંક રેટમાં ઘટાડો કરવામાં આવે, આવા ફેરફારો કરવામાં આવતા. તો વિદ્યાર્થી મિત્રો, બેંક રેટ, વ્યાજદર, રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આની ટૂંકમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો બેંક રેટ એમને કહેવાય, બેંક રેટ એટલે આરબીઆઈ વેપારી બેંકોને ધિરાણ આપે, બદલામાં આરબીઆઈ જે વટાવદર વસૂલ કરે તેને બેંક રેટ કહેવામાં આવે છે. આ બેંક રેટમાં અત્યાર સુધીમાં 35થી 40 વખત આરબીઆઈએ ફેરફારો કર્યા છે, બરાબર. 2004થી 2009માં બેંક રેટનું પ્રમાણ 6%થી 9% હતું. તે પહેલાં 6% હતું 2003માં બેંક રેટનું પ્રમાણ, અને 1935માં આરબીઆઈની સ્થાપના થઈ તે સમયે બેંક રેટનું પ્રમાણ 3% હતું. ત્યાર પછી બેંક રેટ 5%ની આસપાસ રહ્યો છે. આજે બેંક રેટનું પ્રમાણ 5%ની આસપાસ વર્ષમાં 3થી 4 વખત દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવતો હોય છે, બરાબર. તો આને બેંક રેટ કહેવામાં આવે છે. વેપારી બેંકો અને આરબીઆઈ વચ્ચે જે નાણાકીય લેવડ દેવડ ધિરાણ એના ઉપર જે વ્યાજદર લાગુ પડે તે બેંક રેટ. આમાં કોઈ ખેડૂતોની લોન, ઉદ્યોગપતિઓની લોન એના ઉપર જે વ્યાજદર લેવામાં આવે તેને બેંક રેટ કહેવામાં આવે નહીં, તેને વ્યાજદર કહેવામાં આવે. તો વ્યાજદરમાં પણ વારંવાર આરબીઆઈ દ્વારા ફેરફારો કરવામાં આવતા હોય છે. એટલે કે બેંક રેટમાં ફેરફાર થાય એટલે ઓટોમેટિક વ્યાજદરમાં પણ ફેરફાર થાય. વેપારી બેંકો કે બીજી કોઈ બેંકો ખેડૂતોને, ઉદ્યોગપતિઓને કે સામાન્ય લોકોને જે ધિરાણ આપે એના બદલામાં જે વસૂલે ધિરાણના બદલામાં મુદ્દલ સિવાયની રકમ એટલે વ્યાજદર. હવે બેંક રેટ કરતાં હંમેશા વ્યાજદર વધુ હોય છે, બરાબર. તો વ્યાજદરો અંગેની નીતિમાં પણ ફેરફાર કરી
વ્યાજદરના માળખાને પણ વિવેકી અને સરળ બનાવવામાં આવ્યું છે. આજે 2 લાખથી ઉપરના ધિરાણના દરમાં ઘટાડો કરવામાં આવે છે, તેમજ 2 લાખથી ઉપરની બેંક લોન ઉપરનો વ્યાજ દર સંપૂર્ણ નિયંત્રણ મુક્ત. તો વિદ્યાર્થી મિત્રો, આ વ્યાજ દરોમાં સંપૂર્ણ નિયંત્રણ મુક્ત કરાયો છે. વ્યાજ દરને ગ્રાહકોના લાભાર્થે લોન પરના પરિવર્તનશીલ વ્યાજ દરને રેપો રેટના ફેરફાર સાથે પણ જોડવામાં આવ્યો છે. વેપારી બેંકોને થાપણો પરના મહત્તમ અને ન્યૂનતમ વ્યાજદર સંદર્ભે સ્વતંત્રતા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, બેંક રેટની જેમ વ્યાજ દરોમાં પણ વારંવાર ફેરફારો થતા હોય છે અને વ્યાજ દરો માટે આરબીઆઈએ વેપારી બેંકોને, સહકારી બેંકોને સ્વતંત્રતા આપવામાં આવી છે. એ પણ કાયદાને આધીન વેપારી બેંકો બેંક રેટથી વધુ વ્યાજદર લઈ શકે છે. 0.5%, 1.5% પણ જેવી ધિરાણની રકમ, જેવી ધિરાણની સમયમર્યાદા એ પ્રમાણે બેંકો ખેડૂતો પાસેથી કે ઉદ્યોગપતિઓ પાસેથી ધિરાણના બદલામાં વ્યાજ વસૂલ કરતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, રેપો રેટ, આ રેપો રેટ એ અને રિવર્સ રેપો રેટ, આ બંનેની આપણે ચર્ચા કરીશું. તો રેપો રેટ બેંક રેટનો એક અવેજી શબ્દ છે. બેંક રેટથી આનો અર્થ થોડોક જુદો થાય છે, પણ જ્યારે વેપારી બેંકો આકસ્મિક ટૂંકા સમયગાળા માટે આરબીઆઈ પાસેથી જે ધિરાણ મેળવે છે, જે લોન મેળવે છે, અને આરબીઆઈ જે વ્યાજદર વસૂલ કરે છે, તેને રેપો રેટ કહેવામાં આવે છે. બેંકો ટૂંકા સમયગાળા માટે આરબીઆઈ પાસેથી જે ધિરાણ કે લોન મેળવે છે, તેના બદલામાં આરબીઆઈ જે વ્યાજદર વસૂલ કરે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આ છેલ્લા થોડાક જ વર્ષોમાં રેપો રેટને દાખલ કરવામાં આવેલો છે, બરાબર. અને આ રેપો રેટનું પ્રમાણ બેંક રેટ કરતાં પણ નીચું હોય છે, કારણ કે ધિરાણ અથવા લોન ટૂંકા સમયગાળા માટેની હોય છે. એટલા માટે 2018-19થી એપ્રિલ 2020 સુધીમાં રેપો રેટનું પ્રમાણ 4.40% હતું. તો આ રેપો રેટમાં પણ દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈ ફેરફાર કરતી હોય છે. પછી જે મહત્ત્વનો ફેરફાર છે, બેંક રેટમાં ફેરફારો થતા હોય, વ્યાજ દરોમાં ફેરફારો થતા હોય, રેપો રેટમાં ફેરફારો થતા હોય, છેલ્લે રિવર્સ રેપો રેટ. હવે વેપારી બેંકો આરબીઆઈ પાસેથી ધિરાણ તો મેળવે, ઘણી વખત આરબીઆઈ વેપારી બેંકો પાસેથી ધિરાણ મેળવે અને આરબીઆઈને જે વેપારી બેંકોને જે વ્યાજદર ચૂકવવો પડે તેને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. અહીંયા ઉલટી બાબત છે. આરબીઆઈ બેંકોને ધિરાણ કરે, એના બદલે આરબીઆઈ બેંકો પાસેથી ધિરાણ મેળવે અને આરબીઆઈએ બેંકોને જે વ્યાજદર ચૂકવે એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. રિવર્સ રેપો રેટ કરતાં એનું પ્રમાણ નીચું હોય છે. એપ્રિલ 2020માં રિવર્સ રેપો રેટનું પ્રમાણ 4% હતું. તો દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિવર્સ રેપો રેટમાં પણ ફેરફારો કરવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રોકડ અનામત પ્રમાણ, કાયદા માન્ય રોકડ પ્રમાણ, બેંક રેટ કે વ્યાજદર કે રેપો રેટ કે રિવર્સ રેપો રેટમાં પણ ફેરફારો થાય છે, બરાબર. તો હવે જે મુદ્દાની આપણે ચર્ચા કરીશું, આ મહત્ત્વના મુદ્દાઓ હતા જે આરબીઆઈની નાણાકીય નીતિનો પરિમાણાત્મક શાખ નિયંત્રણ નીતિના મહત્ત્વના સાધનો હતા, બરાબર, જેનો ફુગાવાના સમયમાં અને મંદીના સમયમાં ખાસ ઉપયોગ કરવામાં આવે છે. હવે બેન્કિંગ કામગીરીમાં સ્વતંત્રતા. તો 1991ની આર્થિક નીતિના ભાગરૂપે બેંકોને પણ કેટલીક કામગીરીમાં સ્વતંત્રતા આપવામાં આવી છે.
ભારતમાં બેન્કિંગ સુધારાના સંદર્ભમાં વેપારી બેન્કોને મૂડીરોકાણ અને હિસાબી ધોરણો જાળવવાના તથા નવી શાખાઓ ખોલવા તથા વર્તમાન શાખાઓની કામગીરી વિસ્તારવા સ્વતંત્રતા આપવામાં આવી છે. જુઓ, વર્તમાન બેન્કોની જે કામગીરી છે તેને વિસ્તારવા માટેની અથવા નવી શાખાઓ ઊભી કરવા માટેની આ બેન્કોને સ્વતંત્રતા આપવામાં આવી છે. બેંક ધિરાણ સંદર્ભે પણ કેટલાક ધોરણો ઉદાર બનાવવામાં આવ્યા છે. અમુક રકમ સુધીના ધિરાણ માટે આરબીઆઈની મંજૂરી લેવાની જરૂર પડતી નથી. બેંકની લોન સમયે જામીનગીરી નક્કી કરવાની સત્તા પણ જે તે બેન્કોને આપવામાં આવી છે. બેન્કો જે ધિરાણ કરે બદલામાં જે જામીનગીરી લેવામાં આવે તેની સત્તા પણ બેન્કોને આપવામાં આવી છે. તે માટે પણ આરબીઆઈની મંજૂરીની જરૂર રહેતી નથી. પછી નંબર 5, ખાનગી બેન્કોની મંજૂરી. નવી ખાનગી બેન્કો ઊભી કરવી હોય તે બાબતની મંજૂરી, તેમાં કેવા સુધારાઓ કરવામાં આવ્યા છે તે. બેન્કિંગ ક્ષેત્રને સ્પર્ધાત્મક બનાવવા માટે નવી ખાનગી બેન્કોને પણ મંજૂરી અપાય છે. આજે આ નવી બેન્કો તેમની મૂડીના 74% વિદેશી સંસ્થાકીય રોકાણ સ્વરૂપે મેળવી શકે છે તેવી પણ જોગવાઈ કરવામાં આવી છે. આ જે નવી બેન્કો છે, ખાનગી બેન્કો છે, તેમની મૂડીના 74% વિદેશી મૂડી સંસ્થાકીય રોકાણ સ્વરૂપે મેળવી શકે છે તેવી જોગવાઈ આરબીઆઈ દ્વારા ખાનગી બેન્કોને કરવામાં આવી છે. જે વિસ્તારમાં બેંક શાખાઓ નવી તેવા જિલ્લા કક્ષાના વિસ્તારોમાં બેન્કો ઊભી કરવાની પણ મંજૂરી આપવામાં આવેલી છે. નવી શાખાઓ ઊભી કરવાની જોગવાઈ અથવા સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ખાનગી બેન્કો ગ્રામીણ ક્ષેત્રની બચતો પણ એકત્રિત કરી શકે છે. આ ખાનગી બેન્કો જે રાષ્ટ્રીયકૃત વેપારી બેન્કો છે એમના જેવા જ નીતિ નિયમો પ્રમાણે થાપણો સ્વીકારે છે અને ધિરાણ પણ આપે છે. ગ્રામીણ ક્ષેત્રની, શહેરી ક્ષેત્રની પણ થાપણો સ્વીકારે છે. ગ્રામીણ ક્ષેત્રમાં, શહેરી ક્ષેત્રને તેમજ ખેડૂતોને, ઉદ્યોગપતિઓને, નાના ઉદ્યોગોને, કારીગર વર્ગોને પણ આ ધિરાણ ખાનગી બેન્કો કરતી હોય છે. તો આજે ખાનગી બેન્કોની સંખ્યા ભારતમાં 22 જેટલી છે. આ ખાનગી બેન્કોમાં મુખ્યત્વે આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક, કર્ણાટક બેંક, રાજસ્થાન બેંક, પંજાબ બેંક, આંધ્રપ્રદેશ બેંક, યસ બેંક, આ બધી બેંક, ધનલક્ષ્મી બેંક, આ બધી ખાનગી ક્ષેત્રની બેન્કો છે. આ ખાનગી ક્ષેત્રની બેન્કો એટલે આમને પણ નીતિ નિયમો આરબીઆઈના લાગુ પડે, પણ 51% માલિકી ખાનગી વ્યક્તિઓની હોય એટલા માટે આમને ખાનગી બેન્કો તરીકે ઓળખવામાં આવે છે. આ સરકારી બેન્કો કહેવાય નહીં, પણ તેમને સરકાર અથવા તો આરબીઆઈના નીતિ નિયમોનું પાલન કરવું પડતું હોય છે. બરાબર. તો આ ખાનગી બેંકને લગતા પણ આવા પરિવર્તનો 1991ની નવી આર્થિક નીતિમાં કરવામાં આવેલા છે. પછી નંબર 6, વિદ્યાર્થી મિત્રો, સ્વીકૃત હિસાબી પદ્ધતિ. બરાબર. બેન્કિંગ સુધારા અંતર્ગત બેન્કોમાં લોકોનો વિશ્વાસ ટકી રહે અને તેની કામગીરી કાર્યક્ષમ રીતે ચાલે તે માટે આવકને લગતી સ્થિતિની જાણકારી, મિલકતોનું વર્ગીકરણ, બાકી વસૂલાતો માટેની જોગવાઈઓ વગેરેને આવરી લેતી સ્વીકૃત હિસાબી પદ્ધતિ અપનાવવાનું આરબીઆઈ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે. તો બેન્કો માટે આરબીઆઈ દ્વારા સ્વીકૃત હિસાબ પદ્ધતિ પણ દાખલ કરવામાં આવી છે. બરાબર. નંબર 7, બજારમાંથી ભંડોળની પ્રાપ્તિ. બેન્કિંગ સુધારા અંતર્ગત ભારત સરકારે બેન્કિંગ એક્ટમાં સુધારો કરી રાષ્ટ્રીયકૃત બેન્કોમાં સરકારનો 51% હિસ્સો જળવાય તે રીતે બેન્કોને જાહેર ભરણા દ્વારા મૂડી ભંડોળ પ્રાપ્ત કરવાની છૂટ આપી છે. આ સંદર્ભે એસબીઆઈ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા,
ઓરિએન્ટેલ બેંક વગેરે જાહેર ભરણા દ્વારા ભંડોળ પણ મેળવ્યું છે. બજારમાંથી ભંડોળ માટેની સત્તાઓ પણ આ બેંકોને આપી છે. તેમાંથી એસબીઆઈ બેંક છે, ઓરિએન્ટેલ બેંક છે. તે પછી પણ કેટલીક બેંકોએ ભંડોળ એકત્રિત કર્યું છે બજારમાંથી. બરાબર. નંબર 8, વેપારી બેંકોની દેખરેખમાં કેવા ફેરફારો આવ્યા છે? બેંકોની તપાસ અને દેખરેખ અંગેની વ્યવસ્થામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. નિરીક્ષણનો સમયગાળો ઘટાડવામાં આવે છે. જાહેર ક્ષેત્રની બેંકોનું ઇન્સ્પેક્શન 4 વર્ષના બદલે હવે દર વર્ષે, પહેલાં 4 વર્ષે બેંકોનું ઇન્સ્પેક્શન થતું, તપાસ હવે દર વર્ષે બેંકોની તપાસ થાય છે. આ સમયગાળો 18 માસથી ઘટાડીને 1 વર્ષનો કરવામાં આવ્યો છે. નાણાકીય નિરીક્ષણનું અલગ બોર્ડ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. આ બેંકોની તપાસ માટેનું એક બોર્ડની રચના પણ કરવામાં આવી છે. આરબીઆઈમાં પણ નાણાકીય નિરીક્ષણ માટેનો નવો વિભાગ પણ શરૂ કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ વેપારી બેંકોના દેખરેખ માટે નિરીક્ષણ માટે નવો નાણાકીય વિભાગ દાખલ કરવામાં આવ્યો છે, શરૂ કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, નંબર 9, ટ્રિબ્યુનલો એટલે કાયદાકીય અમલ માટે કોર્ટોની રચના જે કરવામાં આવેલી હોય તે. કોઈ ધિરાણ લઈ જાય અને નાણાં જમા ના કરાવે તો એ માટે કાયદાકીય રીતે કેટલીક ટ્રિબ્યુનલોની રચના કરવામાં આવી છે. અને આ ટ્રિબ્યુનલો જે ધિરાણ મેળવ્યું છે તેની સામે કેસ કરીને નાણાં પરત કરવાની કાર્યવાહી કરે છે. તો નાદારી એક્ટ 2016માં દાખલ કરવામાં આવ્યો. જે લોકો કે ખેડૂતો કે ઉદ્યોગપતિઓ કે મોટા ઉદ્યોગપતિઓ, કંપનીઓવાળા ધિરાણ લઈ જાય અને ધિરાણ પરત ના કરે, બરાબર, બેંકોનો બાકી વસૂલાતનો પ્રશ્ન હોય તો નાદારી એક્ટ 2016 હેઠળ આ કોર્ટો કાર્યવાહી કરી જે તે વ્યક્તિઓ પાસેથી ધિરાણ વસૂલ કરી શકે છે. તો લોન વસૂલાત અને બેંકની કામગીરી કાર્યક્ષમ રીતે ચાલે તે અનિવાર્ય છે. બેંકોને લોન વસૂલાત માટે આગવી પદ્ધતિઓ અપનાવવાની છૂટ આપવામાં આવી છે. આ સંદર્ભે વસૂલાત શાખાઓ પણ શરૂ કરવામાં આવેલી છે. આ ઉપરાંત 6 લાખ ટ્રિબ્યુનલો લોન વસૂલાત માટે ઊભી કરવામાં આવી છે. તો ભારત દેશમાં ધિરાણની વસૂલાત માટે કુલ 6 લાખ ટ્રિબ્યુનલોની વ્યવસ્થા કરવામાં આવી છે. બરાબર. 1991ની નવી આર્થિક નીતિના ભાગરૂપે આ સુધારો કરવામાં આવેલો છે. પહેલાં આવી ધિરાણ વસૂલાત માટે ટ્રિબ્યુનલોની રચના નહોતી, પણ આજે 6 લાખ ટ્રિબ્યુનલોની રચના ભારત દેશમાં લોન વસૂલાત માટે કરવામાં આવી છે. ટેકનોલોજીકલ પરિવર્તન. 10મો સુધારો. ટેકનોલોજીકલ સુધારાઓને વેગ મળ્યો છે. આધુનિક સમયમાં બદલાતા વર્તમાન સમયમાં જે ટેકનોલોજીનો યુગ આવ્યો છે, આ ટેકનોલોજીનો યુગ એ બેન્કિંગ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ કરી છે. જેમ કે મોબાઈલ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, એટીએમ, નિફ્ટ, આઈએમપીએસ વગેરે સુવિધાઓ પણ આ બેન્કોમાં કરવામાં આવેલી છે. ચેકોનું ક્લિયરન્સ પણ ઝડપી બન્યું છે. મહદઅંશે બેન્કોનું કોમ્પ્યુટરાઇઝેશન થઈ ચૂક્યું છે. આજે ભારતમાં મોટાભાગની બેન્કોમાં લેવડ દેવડ કોમ્પ્યુટરાઇઝ પદ્ધતિ અપનાવવામાં આવી છે. પરિણામે હિસાબોની જાળવણી સરળ અને ઝડપી પણ બની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા સુધારાઓ કરવામાં આવ્યા છે બેન્કિંગ ક્ષેત્રે અને કેટલાક અન્ય સુધારાઓ. બરાબર. તો જેમ કે આપણે ચર્ચા કરી એ પ્રમાણે નાદારી એક્ટ 2016 અંતર્ગત જે લોકો જે પેઢીઓ બેંકના રૂપિયા ડૂબાડી શકે તેમ છે તેમની સામે શરૂઆતથી જ કાર્યવાહી કરી નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. એક આ પણ સુધારો. પછી ક્રેડિટ ઇન્ફોર્મેશન અને બ્યુરો ઓફ ઇન્ડિયા લિમિટેડની 2000માં સ્થાપના કરાઈ, જે ગ્રાહકો વિશે બેંકોને સૂક્ષ્મ માહિતી આપે છે.
જેથી બેંકોને ધિરાણ સંદર્ભે નિર્ણયો લેવામાં સરળતા રહે. તો 2000માં આ એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી ગ્રાહકોને માર્ગદર્શન આપવા માટેની. બરાબર. ગ્રાહકોનો બેંકો પર વિશ્વાસ વધે તે માટે એપ્રિલ 2020થી થાપણો પરનો વીમો 1 લાખથી વધારી 5 લાખનો કરવામાં આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો, આ 1 લાખનો વીમો પહેલાં તમારા બેંકમાં રૂપિયા 1 લાખ પડ્યા હોય તો જ વીમા સુરક્ષિત હતા. બેંક બંધ થઈ જાય તો પણ 1 લાખ રૂપિયા તમને મળ્યું. હવે આમાં વધારો કરીને 5 લાખ રૂપિયા સુધીની રકમ સલામત ગણાય. 5 લાખનો વીમો તમારા બેંકમાં રૂપિયા 5 લાખ પડ્યા હોય ત્યાં સુધી બેંકને આપવા પડે. કાયદાને આધીન 5 લાખ રૂપિયા સુધી. 6 લાખ રૂપિયા હોય તો 1 લાખ તમને ના મળે, બેંક બંધ થઈ જાય તો. પણ 5 લાખ રૂપિયા તો તમને આપવા જ પડે. એટલે 1 લાખ વીમાના બદલે 5 લાખનો વીમો એપ્રિલ 2020થી કરવામાં આવેલો છે. વેપારી બેંકોને પાકતી મુદત પહેલાં થાપણ ઉપાડવાનો વિકલ્પ આપ્યા વિના થાપણ સંબંધી યોજનાઓ ઘડવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત વેપારી બેંકો 3 વર્ષમાં એકવાર સંચાલકીય ખર્ચમાં ફેરફાર કરી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. તેમજ વ્યાજ દરમાં પણ 3 મહિનામાં એકવાર ફેરફાર આ બેંકો કરી શકે તે સ્વતંત્રતા આરબીઆઈ દ્વારા આપવામાં આવી છે. થાપણોની રકમોને ધ્યાનમાં રાખી થાપણો પર પણ જુદા જુદા વ્યાજ દર આ વેપારી બેંકો કે સહકારી બેંકો લઈ શકે છે તેવી સ્વતંત્રતા અને એવી જોગવાઈ આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે. એટલે ધિરાણ અને થાપણો માટે ફેરફાર કરવાની બેંકોને સ્વતંત્રતા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બેન્કિંગ ક્ષેત્રને કાર્યક્ષમ બનાવવા માટે તેમજ સમય પ્રમાણે વિવિધ સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. અને સમય બદલાય તેમ દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારી બેંકોમાં અથવા તો આરબીઆઈ દ્વારા બેન્કિંગ સુધારાઓ